સુરત કામરેજમાં આવેલ કુમકુમ રેસિડેન્સી સોસાયટીમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે. રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. જીતેન્દ્રભાઈ કોરાટ મહાભક્ત રોજ અલ્પાહારની સુવિધા ઉપલબ્ધ બનાવે છે અને મોટી સંખ્યામાં લોકો નવરાત્રિ મહોત્સવ માણવા માટે આવે છે. સુરત કામરેજમાં આવેલી કુમકુમ રેસિડેન્સી સોસાયટીમાં મા અંબાની આરાધના સાથે નવરાત્રિ પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે. રોજ માની આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં રેસિડેન્સી સોસાયટીના તમામ લોકો પરિવાર સાથે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે આવતા હોય છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સુરતના કામરેજમાં આવેલ કુમકુમ રેસિડેન્સી ખાતે નવરાત્રિ પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે. રોજ મા અંબાની મહાઆરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માની આરાધના કરવામાં, ત્યારબાદ રાત ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને દૂરથી લોકો આ કુમકુમ રેસિડેન્સી સોસાયટીની જે નવરાત્રિ મહોત્સવ છે, જે કામરેજ વિસ્તારનો સૌથી પ્રમુખ કહી શકાય તેવો આ નવરાત્રિ મહોત્સવ છે, તેને માણવા માટે લોકો આવતા હોય છે અને આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની નવરાત્રિ મહોત્સવ માણવા માટે આવતા લોકોને અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સુરત કામરેજમાં આવેલ કુમકુમ રેસિડેન્સી સોસાયટીના નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જીતેન્દ્રભાઈ કોરાટ, હિતેશભાઈ શાવલિયા, દક્ષિતભાઈ સોરઠિયા, સંદીપભાઈ ડોબરિયા સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે અને ખાસ કરીને જીતેન્દ્રભાઈ કોરાટ છે, જે આખી નવરાત્રિનો આર્થિક સહયોગ આપી રહ્યા છે. 10 દિવસ લોકોને નાસ્તો અલ્પાહારની સુવિધા પણ આપી રહ્યા છે અને જ્યાં ખાસ કરીને લોકો મોટી સંખ્યામાં નવરાત્રિ મહોત્સવ માણવા આવે છે, તેમાં અંબાની આરાધના કરવામાં આવે છે.